નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે પિતાએ દીકરાના ગાલ ઉપર થપ્પડ મારી બનેલી ઘટના। નરેશ ચૂપચાપ ગાડી ચલાવતા વિચારી રહ્યો હતો કે મમ્મી પપ્પા મારા લવ મેરેજને લઈને આટલા બધા ગુસ્સે કેમ થયા છે ને કદાચ એ પાંખીને વહુ તરીકે સ્વીકારશે જ નહીં તો। આમ કેટલાય આડાઅવળા વિચારોમાં મનમાં આવી ગયા, પણ હકીકતમાં શું બન્યું છે ને મમ્મી પપ્પા કેમ આટલા ગુસ્સે છે એ વાત તો અણસાર હજી નરેશને આવ્યો જ નહોતો। મિરરમાંથી પાછળની સીટ પર એક નજર કરી તો મમ્મી પપ્પા સાવ ખરાબ હાલતમાં જણાયા। બંનેની આંખોમાંથી જાણે હમણાં જ આંસુ આવી જશે એવું લાગતું હતું। સૂપ કીધી તોડતા રાજેશભાઈ બોલ્યા, કેફેમાં નહીં પણ કોઈ શાંત જગ્યાએ ગાડી લઈ લે જ્યાં બહુ અવર જવર ના હોય। નરેશ એક સુમસામ જગ્યાએ ગાડી પાર્ક કરી ને તેણે બહાર બાકડે આવીને બેઠા। હા બોલો પપ્પા, અહીં ઘરની બહાર આવીને વાત કરવાનું શું કારણ? એવી તો શું વાત છે? રાજેશભાઈ ગુસ્સાને કાબૂમાં રાખતા બોલ્યા। નરેશ, હું જે પણ પૂછું એનો સાચે સાચો જવાબ આપજે। હા પપ્પા પૂછો ને। તું પાંખીને પ્રેમ કરે છે બરાબર ને? કહે છે 2 વર્ષથી એના પ્રેમમાં હતો, સાચી વાત? હા પપ્પા એકદમ સાચી વાત, હું પાંખીને અનહદ પ્રેમ કરું છું। તો પછી તું મહેશના લગ્ન વખતે ઘરે આવ્યો ત્યારે તે પૂનમ સાથે શું કર્યું? એ ભોળી પારેવડા જેવી દીકરીને ખોટા પ્રેમના સપના કેમ બતાવ્યા? પપ્પાની વાત સાંભળીને નરેશ ગેગે ફે થઈ ગયો ને બોલ્યો, ના પપ્પા એવું કંઈ જ નથી કર્યું। રાજેશભાઈ એક ગુસ્સે થઈ નરેશને 4 તમાચા ચોડી દીધા ને બોલ્યા, નાલાયક થોડીક તો શરમ કર, હજુ પણ જૂઠું બોલે છે। 2 વર્ષથી બીજી છોકરી સાથે પ્રેમમાં છે, લગ્ન પણ કરી લીધા, તો પછી પૂનમ સાથે કર્યું એ શું હતું? એને ખોટી પ્રેમજાળમાં કેમ ફસાવી? એની સાથે ખરાબ સંબંધો કેમ રાખ્યા? એ માસૂમને લગ્નના સપના બતાવી કેમ છેતરી? પપ્પાની વાત સાંભળીને નરેશને મનમાં થયું કે પૂનમ એ બધી વાત કરી દીધી છે, એટલે એ બોલ્યો, પપ્પા મારી ભૂલ થઈ ગઈ, મને તો જસ્ટ એના પ્રત્યે આકર્ષણ થયું એટલે બસ થોડો સમય એની સાથે ટાઈમ પાસ કર્યો, એટલું જ। આટલું બોલતા ફરીથી ગાલ પર 4 થપ્પડ પડી ગઈ। નાલાયક થોડીક તો શરમ કર, આવા ટાઈમ પાસ શબ્દ બોલતા। મને ખબર છે કે તારો ટાઈમ પાસ તને હવે જેલના સળિયા પાછળ ધકેલી દેશે, પણ પપ્પા સોરી તો કહું, તેમાં વળી એ ગરીબ કામવાળીની છોકરી મને શું કરવા જેલમાં મોકલવાની ધમકી આપે? નરેશની આવી સાવ બેહર વાત સાંભળીને પૂજાબેન બોલ્યા, એ ગરીબ હોય કે તવરંગર અને શું હક છે કે તું એની ભાવનાઓ સાથે રમત રમે, એની સાથે છેતરપિંડી કરે? અને કલ્પના પણ નથી કે તે શું ગુનો કર્યો છે। તું આટલી હદે નીચતા વટાવી ગયો, હું અફસોસ થાય છે અમને તમારી જાત પર, અમારા સંસ્કાર પર। પૂનમ પ્રેગ્નેન્ટ છે, આ 5મો મહિનો જાય છે, અમને કાલે જ ખબર પડી કે ડૉક્ટરના કહેવા મુજબ એની ઉંમર નાની છે, એટલે બેહોશ પણ શક્ય નથી। બોલ હવે એ માસૂમનું શું થશે? એ જો તારી પર રેપનો કેસ કરી દેશે તો આખી જિંદગી જેલમાં જશે, સમજ્યો? મમ્મીની વાત સાંભળીને નરેશના હોશ કોશ ઉડી ગયા। જેલમાં જવાની કલ્પના માત્રથી એ ધ્રુસી ગયો ને રડી પડ્યો। ઓહ મમ્મી, મારાથી ખરેખર બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, એ હું સ્વીકારું છું, પણ મને આવી ખબર નહોતી કે આવું બનશે। હવે તમે જ કહો ને હું શું કરું? ને નરેશ એક બીજી જૂઠાણું પણ મનમાં વિચારી લેવું કે પાંખી પ્રેગ્નેન્ટ છે, કરવાનું શું હોય? પૂનમ સાથે લગ્ન કરવા પડશે ને એ બાળકને તારા નામ પણ આપવું પડશે। પણ મમ્મી, એ પાંખીની સાથે કોર્ટમાં કાયદેસર રીતે લગ્ન કર્યા છે ને પાંખી પણ પ્રેગ્નેન્ટ છે, બસ આ કારણે જ મેં તમને પૂછ્યા વિના ઉતાવળથી લગ્ન કરી લીધા।
પાંખીના મમ્મી પપ્પાએ આ વાતની જાણ થઈ ગઈ એટલે પાંખી પર ઘર છોડીને આપણા ઘરે આવી ગઈ. જો હું એની સાથે લગ્ન કરવા તૈયાર ના થાત તો એને આત્મહત્યા કરી લીધી હોત. હવે તમે જ કહો હું શું કરું? એમ કહી રડી પડ્યો. નરેશની વાતો સાંભળીને બંને પતિ પત્ની પણ મૂંઝવણમાં પડી ગયા. નરેશ એવી ભૂલ કરી હતી કે એક પણ જગ્યાએથી ચટકી શકાય એમ નહોતું. પપ્પા, જો મેં પાંખી સાથે લગ્ન ના કર્યા હોત તો હું તમે કહો એમ કરી લેત. રાજેશભાઈ પૂંછાબેન નરેશની વાતો સાંભળીને વિચારી રહ્યા હતા કે હવે કરવું તો શું કરવું. એમ એક બાજુ પાંખી પણ પ્રેગ્નેન્ટ ને બીજી બાજુ પૂનમ પણ. જો પાંખીને તરછોડી દે તો એ આત્મહત્યા કરી લે ને નરેશને આજીવન જેલ થાય ને પૂનમ સાથે લગ્ન ના કરે તો એ દીકરીનું શું થશે? એનો રસ્તો શું કાઢવો કંઈ સમજાતું નથી. 2-3 કલાક લમજાજીક કરી તોય કોઈ એકે રસ્તો મળ્યો જ નહીં ને રાત પડી ગઈ. રાત ઘેરી બની ચૂકી હતી. સુમસામ જગ્યામાં કાર લાઇટ બંધ થઈ ગઈ હતી. પણ રાજેશભાઈ અને પૂંજાબેનના મનમાં વિચારોની લાઇટ સતત ઝબકતી રહી. આખી જિંદગીમાં ક્યારે ન જોયેલું એવી પરિસ્થિતિ સામે તેઓ ઊભા હતા. એક તરફ પોતાના લોહી સમાન દીકરાની ભૂલ અને બીજી તરફ 2 નિર્દોષ દીકરીઓનું ભવિષ્ય. બંને પતિ પત્ની લાંબા સમય સુધી એકબીજાને જોઈ રહ્યા પણ કોઈ શબ્દ બહાર ન આવ્યો. આખરે પૂંજાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ભારે અવાજે કહ્યું, આપણે હવે સાચો નિર્ણય લેવો જ પડશે, નહીંતર ભગવાન પણ માફ નહીં કરે. રાજેશભાઈએ ઊંડો શ્વાસ લીધો. ગુસ્સો, અપમાન અને પિતૃત્વ બધું એક સાથે મનમાં ઉથલ પાથલ કરી રહ્યું હતું. તેમણે નરેશ તરફ જોયું જે માથું ઝુકાવી બેઠો હતો. પોતાની જ ભૂલોના ભારથી તૂટી ગયો હતો. રાજેશભાઈએ કડક પણ દુઃખી સ્વરમાં કહ્યું, આજે પહેલીવાર હું તને પિતા તરીકે નહીં પણ સમાજના માણસ તરીકે બોલું છું. તું જે કર્યું એ ગુનો છે. પ્રેમના નામે 2 જિંદગીઓ બરબાદ કરવાનો તને કોઈ હક નથી. નરેશ રડતો રડતો બોલ્યો, પપ્પા, હું તૈયાર છું. જે સજા કરો એ સ્વીકારવા, બસ મને જેલમાં ન મોકલો. પૂંજાબેને તરત જવાબ આપ્યો, જેલથી તું બચી જશે તો પણ તારી આત્મા અને ક્યારેય શાંત નહીં આપે જો તું જવાબદારી નહીં લે. લાંબી ચર્ચા પછી આખરે એક કડવો પરંતુ સાચો રસ્તો સામે આવ્યો. રાજેશભાઈએ સ્પષ્ટ શબ્દોમાં નિર્ણય આપ્યો, નરેશ, તું પાંખી સાથે કાયદેસર લગ્ન કરી ચૂક્યો છે અને તે ગર્ભવતી છે. એટલું તું એને છોડી શકતો નથી. પણ પૂનમ સાથે તું જે કર્યું એની જવાબદારી પણ તારે જ લેવી પડશે. આપણે પૂનમના પરિવાર સાથે બેસીને વાત કરીશું, ચસાઈ છુપાવ્યા વગર. બાળક તારો છે એટલે તેની જવાબદારી, ખર્ચ, શિક્ષણ અને માન તારે જ આપવું પડશે. કાયદેસર રીતે જે શક્ય હશે એ બધું કરવું પડશે. નરેશે આ નિર્ણય સાંભળીને માથું હલાવ્યું. આ પહેલી વાર હતી જ્યારે તેને સમજાયું કે માફી શબ્દથી કામ નથી ચાલતું. જવાબદારી લેવાથી જ પાપનું પ્રાયશ્ચિત થાય છે. હા પપ્પા, જેણે ભીજાયેલી આંખે કહ્યું, હું જીવનભર આ ભૂલનો ભાર ઉઠાવીશ પણ હું બાળકને અનાથ નહીં થવા દઉં. અગાઉ જે પૂજાબેન ગુસ્સેમાં હતા, આજે એ જ માતાનું હૃદય ફરી જાગ્યું. તેમણે નરેશના માથે હાથ ફેરવીને કહ્યું, આ રસ્તો સહેલો નથી પણ સાચો છે. સમાજ શું કહે છે એની ચિંતા છોડ. ભગવાન ત્યાં જ હોય છે કે જ્યાં નિર્દોષને ન્યાય મળે. રાતના અંધકારમાં ત્રણેય ઊભા થયા. રસ્તો હજી લાંબો હતો, દુઃખ અને અપમાનથી ભરેલો, પણ હવે દિશા સ્પષ્ટ હતી. નરેશે પહેલી વાર સમજાયું કે પ્રેમ રમકડું નથી અને એક ક્ષણની લાલચ આખી જિંદગીની જવાબદારી બની જાય છે. કાર ફરી આગળ વધી, પરંતુ આ વખતે એની ગતિ ધીમી હતી, કારણ કે હવે એ માત્ર રસ્તો નહીં, પાશ્ચાતાપની મુસાફરી હતી. મિત્ર, આ વાર્તા કાલ્પનિક સત્ય આધારિત કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને
ને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.